ઉપર હું ખાશો નાનત પાણી મેં તને ચવાણું ખાવાનું અત્યારે રોટલી શાક ખા આપણા બેન બહુ મોડા ઉઠ્યા સમજો ઉઠીને ને ધોયેલ ગરિયા ફેરવવાની પણ હજી જીવે છે એટલે ઉપાધિ નથી આમ જો જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો તો ફરી સ્વાગત છે આપણા મસ્તી ભર્યા બ્લોગમાં ચાલો ભાઈ આજ તો આપણે નવરા થયા ને જોઈ જો કે 11 વાગી જાય છે અમારે તમને કઈ નવીન કહેવાનું નથી પણ આવી જજો 11 વાગી ગયા છે અને હવે આપણે અત્યારે એક કામ ને પણ બે કામ કરવાના છે પેલા એક તો આપણે ગાડી લઈને પંચર છે કાલનું પંચર છે પણ આપણે મેં ચાલો સવારમાં કરીએ છીએ એટલે ઉનાળા થઈને પેલા પંચર કરાવવાનું છે અને ત્યાંથી જો મારા નણંદ દેશમાં ગયા છે તો એ મારા નણંદે એક સફેદ કલરનો શર્ટ ભૂલી ગયા છે એટલે પેલા એની ઘરે જવાનું છે અને એના ઘરેથી આપણે બીજાની ઘરે દેવા જવાનું છે એવું લાંબુ લાંબુ કામ કરવાનું છે તો હાલો પેલા આપણે એ કરી લઈ નકર તો 12 વાગવાના છે બધું કામ કરી રહું ને તા લાલો ફટાફટ કામ કરી લઈ જો આમ અમારા મયંકભાઈ ને ગોલો લેવા જશો રસ લે એમાં રસ લેવા તો આપણી જો ગાડીમાં પંચર પડી ગયું છે પણ હવે દેખાતું નથી અને આ કૂતરાને અહીંયા જ મળે જો મારી ગાડી નીચે જ જગ્યા કાંઈ વાંધો નહીં બિસાકડું હતું તો હાલો આપણે પહેલાં ફટાફટ જઈ આવી અને પહેલાં કરી આવી પંચર પછી બધું કામ થશે શેરડીનો રસ આમઠેટ લેવા ગયો છે તો હાલો ફેમિલી પાછા મળીએ ઉભા રહ્યો અમારા બેન શું કરે છે બેન બેઠા અહીંયા અમારા બેન જાય બેસી ગયા છે એક ગાઈડલા ઉપર હું ખાશો નાનત પાણી મેં તને ચવાણું ખાવાનું અત્યારે રોટલી શાક ખાવાનું હોય હું કરવા જાઉં છું એમ હું ઓલું ગાડીમાં પંચર છે ને કરવા જાઉં છું જો અમારા દોઢા બેન બધું પૂછી ગયા ચાલો આપણે પેલા પંચર કરાવી અને પછી મળીએ ફેમિલી હાલો તો યુટ્યુબ ફેમિલી ઘડિયાળમાં વાગી ગયા છે 5 આપણા બેન આજ બહુ મોડા ઉઠ્યા સમજો ઉઠીને ને ધોયેલ મોડા જેવા બેસી ગયા છે હવે એને ખાવાતા ભૂંગરા આપણી પાસે ભૂંગરા નથી એટલે જો મકાઈના પૌવાઈને આપણે તળી દઈ કારણ કે આપણે છે ને રાખી નથી મૂકતા મને તળેલી વસ્તુ એમને રાખવી ન ગમે 1-2 દિવસમાં અમે સ્મેલ આવવા માંડે તેલની એટલે એને જ્યારે મન થાય ને ત્યારે હું એને તળી દઉં તો હાલ હવે ફટાફટ એને તળીને બેનને અને પછી આજ નીચે રમવા જાય થોડીક વાર કે દિવસના નીચે બેસવા નથી આપણે કામ જ નતું કરી છે તો હાલ હવે ફટાફટ બધું કામ તો થઈ ગયું છે બસ બેનને ખાલી નાસ્તો કરી દો ને એને માથું બાથું વળીને એવું કરી દો તો હાલ હવે કન્ટિન્યુ હા મમ્મ ખાવું ને તારે હા ચાલો ફેમિલી દડાઈને અમારા બેને જો ખાવાનું શરૂ કરી દીધું છે મને આપીશ કે નહીં હા હા જો અમારા બેનને ડાયા છે એટલે વાંધો નથી અને હજી આપણે ભૂખા હતા ને તો જોઈ લો શક્કરિયા પણ આનું શું કરવાનું ખબર જો આની માથે શેકવાના છે હજી આની માથે હું છે ને કંઈક રાખી દઈશ મતલબમાં ઢાંકણા જેવું કંઈક અને આ બાફીને આનો સ્વાદ મસ્તનો આવે છે ભલે મોરા હોય ગયડાનું હોય ને પણ તોય આ ખાજો એકવાર આવી રીતના તાવડીમાં માથે મૂકી દેજો એટલે એની આઈ બફાઈ જાય ને કંઈ વાર ન લાગે અને પછી એને ખાજો બહુ મીઠા ને મસ્ત લાગે છે કેદુના શિવરાત્રી દિના રખડે છે જો 2-3 છે આનું કંઈ શીરોય ન થાય કાંઈ નથી થતું એટલે હવે આપણે ટ્રાય કરી મેં ધાલો ટ્રાય ને એકવાર 2-3 વાર કર્યા છે મેં ધાલો આને શેકીને અને ખાઈ જાય તો હાલો ફેમિલીઓ પાછા મળ્યો હવે રસોઈ ટાણી સીધા મળીશું આપણે હજી રસોઈ બનાવવાની છે હમણાં મારી જેઠાણી 2-3 દિવસ ગયા છે ગામડે એટલે આપણે બધાની સાથે જ બનાવવાની છે ઉપર બનાવી કે નીચે બનાવી પણ ક્યાંક બનાવવાની થશે આજે તો નીચે જ બનાવવાની છે મારા ખ્યાલમાં એટલે બધું શાક કરી નાખ્યું છે આપણે આજે આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને વટાણાને બધું નાખીને કંઈક મિક્સમાં બનાવવાનું તો હાલો હવે કન્ટિન્યુ ચાલો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છીએ નીચે રસોઈ જા પૈસા ન થાતા ને એટલે અત્યારે વિડિયો ઉતાર ના પાડે છે પૈસા આવી છે ને એટલે કેવા પટના એટલે વિડિયો ઉતારવાનું કહે જો આપણે બનાવવાનું છે શાક બનાવી ગયું છે આખા બટેકાનું નહીં સોરી આખા રીંગણાનું અને બટેકાને બધું નાખ્યું છે શાક બનાવી નાખ્યું છે જો દૂધ ગરમ થઈ ગયું છે ને આજે આપણે નીચે આવ્યા છીએ રસોઈ બનાવવા કારણ કે જેઠાણી બાગ્યા છે ગામડે એટલે આપણે બધાની રસોઈ બનાવવાની છે અને અમારા દોઢાભાઈ જોઈ લો વિડીયામાં આવે ને એટલે આવે અને હાલો બધા શું કરે છે જોઈ લે બધા ટીવી જોવે છે અને અમારા બેનને મોબાઈલ જોતો છે એટલે અહીંયા બેઠા છે તો કયા મને મોબાઈલ આપે જાય અડધા લેસન કરે છે અને અડધા ટીવી જોવે છે કોને કોને સમાચાર જોવા ગમે કહી દેજો જરા કમેન્ટમાં તાર જોવો મોબાઈલ જોવો છે મોબાઈલ જોવો છે એકવારમાં હું કહું ને હા પણ દઈ દઉં છું ચાલો બેનને મોબાઈલ દઈ દે થોડીક વાર પછી મળીએ ચાલો ફેમિલી આપણે ખાઈ પી નવરા થઈ ગયા છે અને જો બધાય બેઠા છે શેટીએ ચડીને અને કોણ બનેગા કરોડપતિ જોયે છે પહેલા અમે બહુ જોયું હવે તો ટીવી ગયું મોબાઈલ આવ્યા એટલે બધું ભૂલાઈ ગયું પણ હજી ઘણી જગ્યાએ બધા જોવે છે હા ભાઈ તારો તો હોય જ ઉતારવાનો લે
અને હવે અમારા ઈશાબેન જે પોતું બાકી છે એ કરી નાખ્યું. આપણે આપણા વાસણ ઉટકી નવરા થઈ ગયા છીએ અને આ બેન પોતા મારે છે. તો હાલો અને થોડીક વાર અહીં ઓટે બેહી લઈ નવરા થઈ ગયા છીએ વહેલા અને અહીં થોડો કળપતિ જોઈ લઈ. હા ભાઈ તારો ઉતારેલો જ છે એક ને એક અને અમારા એક ભાઈ લેતો મયંક નમન કર્યો ફેરેલ આપણે આમાં મોબાઈલમાં બતાવી દે આયા જા અમારા ભાઈ. આ બહુ પેલા નાની રમત હતી, નાનીને પણ બહુ જૂની રમત આ ગરિયા ફેરવવાની, પણ હજી જીવે છે એટલે ઉપાધિ નથી. આમ જો પૈસા લઈ લીધું. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જા મસ્તી પડ્યા બ્લોગ જોઈન તો બાય બાય. કેની સર ટાટા કરી દો બધાને. ટાટા બાય બાય.